આજે મહાશિવરાત્રી નિમિત્તે કષ્ટભંજન હનુમાનજીના બોલાવાના કારણે અમે બધા હેન્ડીકેપોને અહીં આવ્યા। અમને જે માન સન્માન મળ્યું છે મંદિર તરફથી, સ્વામી તરફથી, પ્રવીણસિંહ મોરી તરફથી, દરેક દિવ્યાંગનું બહાર અપમાન થતું હોય છે ત્યારે અહીં માન સન્માન કરવામાં આવ્યું છે। દરેકને માળા પહેરાઈ કષ્ટભંજન હનુમાનજીનો ફોટો આપવામાં આવ્યો। દરેક વોલેન્ટિયર અમને અહીં એક પણ વસ્તુની તકલીફ પડી નથી। જ્યારથી ગાડીમાંથી ઉતર્યા વ્હીલચેરો સાથે 200-250 થી ઉપર વ્હીલચેરોની વ્યવસ્થા, વોલેન્ટિયરો 400-500 થી ઉપર, દરેક જણને એક હેન્ડીકેપ સાથે એક વોલેન્ટિયર। અમને કષ્ટભંજન હનુમાન દાદાના દર્શન કરાયા। મંદિરના દરેક કાર્યકર્તા, દરેક માણસ, દરેકે અમારી બહુ સેવા કરી છે। આજરોજ સાળીંગપુર હનુમાનજી મંદિર દાદાના દરબારમાં પૂજ્ય સંતોના આશીર્વાદ થકી સૌ દિવ્યાંગજનોને અહીંયા બોલાવવામાં આવ્યા છે। અહીંયા શારીરિક, માનસિક, જુદી જુદી પ્રકારની દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગો આવ્યા છે અને દાદાના દર્શન કર્યા છે। દિવ્યાંગો માટે અલગથી દર્શનની વ્યવસ્થા, એમના માટે વ્હીલચેરની વ્યવસ્થા, પ્રસાદની વ્યવસ્થા સુંદર રીતે કરવામાં આવી છે અને દાદાના દર્શન થકી આજે દિવ્યાંગ લોકો ધન્યતા અનુભવી રહ્યા છે। આવો આનંદ લગભગ જીવનમાં અમારા માટે પહેલી વાર છે અને લગભગ જે લોકો અહીંયા આવ્યા છે એમના માટે પણ આ જીવનની કાયમી પળ રહે છે અને જે એમનું આયોજન છે દિવ્યાંગો માટેનું, એમની નાની નાની તકલીફો, એમની નાની નાની જરૂરિયાતનું જે એમના સેવકો અને એમની ટીમ દ્વારા જે કાંઈ ધ્યાન રાખવામાં આવ્યું છે ખરેખર વંદનીય છે। અહીંયા જે કાંઈ અમારી જો અન્ય દિવ્યાંગો પણ આવેલા છે એ લોકોએ પણ ખૂબ સરસ હાંચવા છે અને આવું આયોજન સાળંગપુર ધામ દ્વારા ભવિષ્યમાં કરવામાં આવે તો હું ચોક્કસપણે અચૂક હાજરી આપીશ। આજે સમગ્ર બોટાદ અને આજુબાજુથી દિવ્યાંગ પરિવાર આજે દાદાના દર્શને પધાર્યો હતો। ખૂબ દિવ્ય રીતે તેઓને દર્શનનો લાભ મળ્યો, પ્રસાદનો ખૂબ સુંદર લાભ મળ્યો। પોતે ગરબે પણ ઘૂમ્યા અને નાચ ગાન સાથે પોતાની ભક્તિ અદા કરી। આવો સુંદર મજાના કાર્યક્રમ માટે હું પૂજ્ય સ્વામીજીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે તેઓને આવો સુંદર વિચાર આવ્યો કે મારા આંગણે આજે સ્પેશિયલ ગેસ્ટ તરીકે દિવ્યાંગ લોકો આવે ને આપણે એમની સેવા કરવી છે, તો એવી સેવા કરવાની એક નાનકડી અમને તક મળી છે।